બનેવી હા પાછળ જોવો તો કઈ દેખાય છે? એ ના પાછળ તો કાઈ નથી. તે નો જ દેખાય ને, હંધાય છે ને તમારી આગળ નીકળી જા, વાલ કોણ હંધાય? ઓય બાપા, હવે પણ હું હોય બાપા, આમ જો અંડા કેટલા આગળ નીકળી ગયા અને હજી આપણે આઈના બેઠા સીવી. ક્યાં પહોંચ્યા બાપા? એ ભણા તું ખીજવાડમાં ને તારા બાપાને એ બનેવી તમે હું વિચારો છો? એ હું વિચારું છું કે હવે મારે છે ને આજ ગાળિયો કરવાનો ટાઈમ વયો જાય છે. હવે આ ગાળિયો કરવો કયો ઈ વિચારું છું. જો પાછું ગાળિયાનું યાદ લાવ્યા. લા આયા હું ચિંતામાં છું અને તું નકરો દાંત કાઢો છો. ટાઢા પડો બનેવી, ટાઢા પડો. એ બાપા, હું કાંઈ તમારા દાંત નથી કાઢતો. તો આ ફોનમાં જુઓ, આ 3 જણા કેવા ખેલ કરે છે ક્યારના. એક પોલીસ વાળો બન્યો, એક લેડીઝ અને એક સાધારણ માણસ. વાહ રાજા વાહ, ભલે તે દાંત કાઢ્યા ને પણ મને મજા આવી ગયો. હવે છે ને ગાળિયો મને જડી જ ગયો. એ બાપા હું ગાળ્યો? હા આમ જો આમ કરો. એ બાપા એમ કરવાનું છે? હા વાહ બાપા વાહ, તો આ વખતે છે ને જાજા પૈસા ભેગા થઈ જશે. હા અને મારો ટાઈમ હસવાઈ જાય ને. હાલો તો પછી વાટ કરી જોવાની. હાલો હાલો. એ ભણા હું કેમ રોવે છે તારા બાપા? એ વળી હું છું બાપા, હું રોવા બેઠા? એ રાજા હું રો કે દાંત કાઢું એ મને કઈ ખબર નથી પડતી, પણ જ્યારે તારા મામા હું જોઉં ને એટલે તારે બા જેવા જ લાગે છે. એવા એ બાપા, મારા મામા છે તો મારી બા જેવા જ લાગે ને. હા એ વાત સાચી. તો પણ હવે હું તમને કહું છું, હવે આ પ્લાન કર્યો એમાં કઈ ફેરફાર ન થવો જોઈએ. અરે કાંઈ ન થાય બાપા, આપણે શરૂઆત કરી નાખી હવે વાલકાતી જ. હા પણ આમ જો, હું છે ને એના ઘરના આજુબાજુ આટા મારતો હોય, ફટ ફોન કરી દેજો. અરે ફોન કરી જ દઉં તમ તારે, અને આમ તો ભૂલ ન ખાતા પાછા. નહીં ખાવ ભૂલ તમ તારા બનેવી. હા નકર છે ને ત્રણ એના વાહ ભાગી જાય એમ, બીજું કઈ નહીં. તમને મારી પર વિશ્વાસ છે ને? અરે વિશ્વાસ છે એટલે જ ને. તો પછી હાલો ગજુડા, એ ગજુડા, બહુ ખાતા વાર લાગી તારા પણ. હા બોલો. હું બોલો? હું તને કહું નહીં, તારા કાનો કાન સાંભળજે. જો ભૂખડીયો કે રાઈયો કે એનો મામો, કોઈ હારી કાંઈ પણ વ્યવહાર કરવાનો થતો નથી. તે હું તો બાપા ના જ પડું છું, તમે દોઢા થઈને જાવ છો. આ પણ મારી વાત સાંભળ, હું તને શું કહું, દર વખતે આમ છે આપણે ગાળિયામાં આવી જઈએ એટલે એની વસ્તુ છે ને કોઈ વસ્તુ આપણે જોવાની નહીં, અડવાની નહીં. અને નાસ્તો પાણી છે પણ જે કાંઈ કરાવે ને એ ખવડાવી પીવું ને આમ તો ગાળિયા પરો છે, એટલે એ વસ્તુ છે ને ક્યારે આપણે આપી જ ન જોઈએ. એની હારી વ્યવહાર જ કાઢ. નહીં નહીં, કટ એટલે કટ. બસ એ બરોબર લે. બાપા કોઈક બૈરા રોતા લાગે. બૈરા તો રોવે છો ઉપર, હું જોતો છું બે. અરે થાના લઈ જાઓ બેન, થાના લઈ જાઓ. આમ જોવો તમે ત્યારે હાલો મારા ઘરે આવીને બેહો. હાલો હાલો મારા ઘરે. કોણ હોય કોને ખબર. આ બે જાઓ મારા ઘરમાં બે જાઓ. બા એ બાપા કોણ છે? આમ જો રોમાં છાના રહી જાઓ, છાના રહી જાઓ. તમને દુઃખ શું છે ઈ કયો અમને. મને સને માર ઘરવાળા ઘરેથી કાઢી મૂકી. આમ જોવો ભલે બેન તમને ઘરમાંથી કાઢી મૂક્યા હોય, તમ તારે આ તમારું જ ઘર છે એમ સમજી બેહો. કોકને આશરો દેવો પડે. આમ છે આમ જોવો તમ તારે કાંઈ રોવાની જરૂર નથી. છાના રહી જાઓ. અહીંયા અમે બેઠા છીએ તમ તારે તમે હુલાવ મુજાવશો. એ વાલકા આ હું ભવાડા શરૂ કર્યા. એ હું ભવાડા કર્યા કાંઈ કર્યા નથી. આ બેન ભાઈ રોતા થતી હું એને અહીંયા લઈને આવ્યો. હવે એ અહીંયા રોતા હતા, હું હાથે સાંભળી ગયો રોતા રોને. એ ભાઈ આ સને ખોટું બોલે છે. મને સને બજારમાંથી લઈને આવીને બાવડું પકડીને આવી બેહાડી દીધી. વાહ ભાઈ વાહ. એ ભૂખડિયા એવી વાત. એ બેન કાંઈક જરા ખાસું બોલો, કુદરતનો ડર રાખો. એ કુદરતનો ડર નથી રાખવાનો. હવે હમણાં કુદરતનો ડર રાખજો. હમણાં ઉપર સાહેબને ફોન કરવા દે. એ ભૂખડિયા એવું કાંઈ નો ફોન ભૂલેવા પણ કરે તું. એ બેન તમે ના પાડો. અરે આમ જોવો અમારા બરડા ફાડી નાખશે. આ ભૂખડિયો મારો વેલી છે. એ હલો સાહેબ. હલો કોણ બોલે? એ ભૂકડભાઈ બોલું છું. અને આમ જોવો અહીંયા વાલજીભાઈ ના ઘરે આવી જાઓ. હા હા. એ હા હવે તમે છે ને બેન જરાય ચિંતા કરતા નહીં. તમ તારે આ ઘડી દૂધ ને પાણી થઈ જશે. વાલકા ધ્યાન રાખો તું. એ ના ના બેન તમે હાચું તો બોલો પણ. આ જુઓ મને સને હું
કે ઈ કે સને તમે મારા ઘરમાં બેહો એમ કહેતા હતા. કોણે તમે ફોન કર્યો? હા હા એ સાહેબ એમાં એવું છે ને કે આ બેન રોડે જતા હતા એટલે આ વાલકાઈ બાવડું પકડીને ઢહડીને એના ઘરમાં બેહવાનું કીધું. ના 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 સાહેબ સાહેબ મારી વાત સાંભળો. એ બેન હાસું બોલો તમે હાસું બોલી જાઓ. એ સાહેબ આને કીધું તું મને કે સને મારા ઘરમાં બેહો એમ. એ શરમ થાય તને? શરમ થાય? અવળો મોટો એ સાહેબ એવી વાત જ નથી. હું તો એ બેનને ઉલટો આશરો આપ્યો મેં અને એને જમવાનું પૂછું છું. એ આ ખોટે ખોટો ફોન કરી પણ પહોંચતો ખરી પણ એ નમૂનો સેટ આ કરીને પણ પૂછું જ છો એ જ કીધું ને ત્યાં કીધું કે નહીં કે મારા ઘરમાં બેહો. હા પણ મારા ઘરે બેહો એમ કીધું મેં. તમે સમજો તો ખરી જો, સાહેબ. જો. હવે કાંઈ વાત સાંભળવાની નથી તારી. હાલ ગામમાં તારો વરઘોડો કાઢીશ ને ત્યારે ખબર પડશે. હે સાહેબ મારા તો લગ્ન થઈ ગયા. હવે હું લેવા વરઘોડો કાઢવો. એ બાપા હા કઈ વરઘોડો એટલે સમજણ પડે કઈ ખબર પડે કે ઘોડા ઉપર બેહીને વરઘોડો નહીં તો હાથમાં દોરડા બાંધશે ને મારતા મારતા છે ને આખા ગામમાં સર્કસ કાઢશે ઈ વરઘોડો કે છે. એમ છે? હા સાહેબ એવું નથી કરવું હો. એવું નહીં કરવું. ફૂકડિયા ના પાડીને સાહેબ તમે બેન તમે હવે કાંઈ તારું સાંભળવું નથી. જે સાંભળવું હોય અને જે પૂછવું હોય જે બોલવું હોય પોલીસ ચોકી આવીને હાલ. હા એ સાહેબ એવી વાત ત્યાં છે. ફૂકડિયા તું સમજાય તો ખરી પણ હે બેન તમે તો કાંઈક બોલો મને હું બસ બસ હવે બેન હવે બોલી લીધું બેની જેટલું બોલવાનું હતું ને એટલું બોલી લીધું. હવે છે ને હવે સાહેબ એમાં એવું છે ને આ મારો ભાઈ છે આ તો એની અક્કલ ઠેકાણે આ હારું આ મેં આ પ્લાન કર્યો. આ કોણ હતો? એ મારો છોકરો હતો. તારો છોકરો હતો? હા મારો છોકરો હતો સાહેબ. એ સાહેબ હવે તમે કાંઈ બોલતા નહીં ભૂખડિયા સમજી લઈએ કહી દે આયલા બધું પચી જતું હોય તો હવે સમજી જાઓ ને અને આમ જો આ બેન ને છે ને પાછો કાક રાજી કરવા પડશે. હાલો બેન ઉભા થઈ જાઓ આપણે. આપણે તમ તારે રાજી કરી દો ભાઈ ને રાજી તો કહી દો બરોબર ને ભૂખડિયા. આમ તો આ ભૂખડિયા 5000 રૂપિયા આપી દો બરોબર. હવે કાંઈ બોલતા નહીં સાહેબ કાંઈ બોલતા નહીં સમજા એ બેન તમે તો બોલો 5000 રૂપિયા આપું સાહેબ. આ બેન અડધા તમારે એ આ કવડો મોટો ગુનો કેવાય તને ખબર પડે છે? હા ભાઈ સાહેબ 5000 રૂપિયા આપું છું. શેરતીનો ગુનો છે. હા એક કામ કરો લો 3000 લ્યો 3000 તમારા બેન. જો મારું ક્યાંય નામ નો આવું ભૂખડિયા ગામમાં આવે કાંઈ નહીં વરઘોડો બરઘોડો કાંઈ નહીં. અને એ સાહેબ હું તમને શું કહું છું હવે આ બેન ને છે ને પાછા બસમાં બેહાડી દેજો તમે તમારી રીતે. હા હા. હો હું રિશ્વત નથી લેતો. હા અરે ભૂખડિયા સાહેબ ને આપી સાહેબ પણ એને છે ને એ પતી ખિસ્સામાં નાખી દેવાના હોય. ગયું પતી ગયું ભાઈ હવે. લો હાલો હવે ધ્યાન રાખજો પાછો. હા હવે સાહેબ ધ્યાન રાખજો. હાલો જો કોઈની સેવા નહીં કરો તો સેવામાં મને મેવા મળી સાહેબ. એ બેન મજા નથી તમને? એ ભાઈ સને મને મજા નથી. મને સ્ટેશન લગન લેતા જાવ ને મારે દવાખાને જાવું છે. એ બેન પણ રિક્ષા મળશે રિક્ષા વયા જજો ને. એ ભાઈ હું સને હવાની આયા ઉભી પણ રિક્ષા ના નીકળતી. આમ જો તો હે ને મારી ગાડીમાં બેસી જાઓ હું તમને દવાખાને પકડ. તમારા ઘરવાળા નથી પણ માર ઘરવાળા તો સને મને ઘરેથી કાઢી મૂકેલી છે. એક એવું છે આમ જો બેસી જાઓ તમ તારે મુંજાતા ને ગામનો સરપંચ જ છો બેસી જાઓ તમ તારે ઠેક પકડો દવાખાના સુધી. હારું હારું ભાઈ. હા હા બેસી જાઓ બસ સમય બેસી જજો તમ તારે. રે હું થયું એ ઈ બેન ને માથું દુખે હે ને તે દવાખાના સુધી લઈ જાવ છું હું. ખોટું બોલે છે ઈ ભાઈ. મને સને પરાઈને બેહાડતા હતા ઈ ગાડીમાં. એ સરપંચ આ શરમ થાવી જોવે શરમ. અને તમે આ ગામના સરપંચ છો અને આ બૈરાનું અપહરણ કરતા શરમતા નથી. એ ભૂખડ કોઈ કીધું અપહરણ કરે? હવે ઈ બેન કે મને દવાખાના સુધી લઈ જાવ હું દવાખાના સુધી સેવા કરું છું. આ કે તો છે કે મને પરાણી બેહારી. આમ જો ભાઈ ઈ ખોટું બોલે છે. ઈ કે સને આપણે બાગ બગીચામાં ફરવા જાવું એમ કહી છે. હવે તમે છે ને આમ રોમાં હમણાં હું આગળ ઓલા સાહેબને ફોન કરું. એ ભૂખડ કોને ફોન કરે? બસ હવે તમારો વરઘોડો કાઢવો જ પડશે હવે. એ ભૂખડ ફોન ન કરતો. એ ભૂખડ મારી વાત એ સાહેબ એ હા એ અહીંયા છે ને તાર રસ્તા આવી જાવ જલ્દી. હા અરે એક બૈરાનું અપહરણ થાય છે. એ ભૂખડ એ બેન જરીક આમ જો હાસુ બોલો હું ગામનો સરપંચ છું મારી આબરૂ નહીં રે અમે હું તો તમારી સેવા કરતો હોય કે તમે મને આમ નામ હલવડ દો. આમ જો મને ખોટા કોણ? અરે આ સરપંચ છે ને આ બૈરાને અપહરણ કરી અને બાગ બગીચામાં ફરવા લઈ જાય છે પરાણી. એ સાહેબ આમ જો મારી વાત સાંભળો મેં એવું કાંઈ અપહરણ નથી કર્યો. હું તો આ બેન ની ઉલટી સેવા કરતો હોય એને માથું દુખતું દવાખાના લઈ જતો. એ બેન આમ જો હાસુ બોલો ગામમાં મારી જરીક આબરૂ રહેવા ગામનો સરપંચ છું હું. એ તો છે ને બધા અપરાધી પકડાઈ જાય ને પછી આવું મીઠું મીઠું જ બોલે. હાલ હા એ સાહેબ આમ જો એવું કાંઈ નથી. એ ભૂકડ આ સાહેબ ને કા સમજાય મારી આબરૂ જશે હું તને હું તારા પગે લાગુ તું કેમ તો? અરે મને પગે લાગ્યા મને કાંઈ નહીં ફેર પડે. આમ જો પગે લાગો ને તો સર આને સાહેબ ને લાગી લે. અરે એવું પગે પગે કાંઈ લાગવાનું નથી. હાલો ઈ પોલીસ ચોકી એ બધું. એ ભૂકડ આઈ જા કાક પત્તું તો પતાય ને ભાઈ હવે તું ઈ. હા ઉભા રહ્યો. એ સાહેબ એમાં એવું છે ને
આ અમારા ગામના સરપંચ છે. ઓ સરપંચ થઈને આવું કરો છો? એવું મેં નથી કર્યું છે. હવે એ બધી વાત ભૂલી જાઓ ને કાંઈક સમજી જાઓ. હવે આમ જો ખિસ્સામાં નખાઈ દે સાહેબ ને બસ ને, અને અડધા બેન ને આપી દે. હવે હે ને મારું નામ નો આવવું જોઈએ. અરે ક્યાંય નો આવે તમ તારે. આપી દે સાહેબ ને આપી દે. આ બસ અને પાછા કારી પૈસા જોવે તો અમને આપજો. નકર હું છે ને આખા ગામમાં ઢંઢેરો ટીપાવી દઈ. આમ જો આ વાત કોઈને પાછો ગામમાં કહેતો ને, ગમે તારે પૈસા જરૂર હોય ને મારી પાસે લઈ જાય, બરોબર ને? એ હા આપી દે સાહેબ ને. હા ઈ લેતા નથી તો એના ખિસ્સામાં નાખવાના હોય. એ ભૂકર હું જાઉં. એ હા હવે આવું નહીં કર્યું. હવે નીકળ. વાહ બાપા વાહ. હવે છે ને હવે હજી એક મેન પાર્ટી તો બાકી છે હજી. હવે કોણ બાકી છે? પતુભાઈ. બરાબર હાલો હાલો. એ ઓથુભાઈ આવ્યો બોલો 2000 પરાણા કીધો હો પૈસા. વાહ બજરી વાહ. આમ જો આમ જ છે ને તું બીજા પાસે છે ને આવી રીતે પૈસા ઉઘરાવતો હતો છે, એટલે છે ને તને છે ને હું મારી જેમ પૈસા વાળો કરી દઈશ, કમિશન ખવડાવીને. ઓય તો પશુભાઈ હું પૈસા વાળીશ ને. હા આવી રીતે છે ને મહેનત થી કામ કરતું રહેવાનું. એમ હા પશુભાઈ પૈસા આવ્યા જ છે તો હાલો ને આપણે બે વહી જઈ જેસલમેર. એ બજરી હવે ઠેઠ રાજસ્થાન જેસલમેર જઈને તારે શું કરવું છે? એ ઓથુભાઈ ઓલા આપણે ફરતે બેઠા હોય વચમાં ખબર હોય મુજરો કરતા હોય, આપણે બેઠા બેઠા ખાવું રે મુજરો જોવું. એ બજરી હવે મુજરો જોવા હું ઠેઠ રાજસ્થાન જાવું છે, એની કરતા મારી એને તને પિક્ચર બતાડતો મસ્ત નું ટોકીટમાં. એ ઓથુભાઈ તમે ખર્ચો કરતા જ નથી, લુખા છો. એ બજરી તમ તારે આમ જો આપણે છે ને સાંજે મસ્ત પિક્ચર જોવું, પછી હોટલે છે ને પેટ ભરી જમી લેવું. બસ હવે તો રાજી ને. તો કામ વાંધો ને જમવાનું મળી જશે બસ. લે બજરી હવે તમે જેસલમેર જાવ છો ને આઈને મુજરો તારી આમ આવી ગયો. આવો છો. જી આપણે નો નચાય એની આમો. એ બેન તમે નાસો જો ભલે હો, તમને રૂપિયા હું નહીં આપું. એ હા ઓથુભાઈ બહુ વાત છે. આ તો ના હું થયું બેન? આ સંજય મને પરાઈને નસાવે છે બેન. એ બેન હવે અમે તો તમને ઓળખતા નથી, તમે ઓસિંતા મારા ઘરે આવીને નાચવા માંડ્યા છો. એ પતુભાઈ જરા શરમ થઈ જોવે શરમ. એ અમને શું શરમ થાય? હવે આ માગવા વાળા હોય હવે એને કરાની નસવાય થોડું. એ અમે ક્યાં તમને પરા નચાવ્યા, તમે આખે કે નાચવા મળ્યા અહીંયા. હા ઉભા રહ્યો. હવે તમે મુંજાતા નહીં. આગળ હું સાહેબને ફોન કરું છું. દુકાને ખોટું બોલે છે. અરે આ મેં નજરે જોઉં છું. એ હાલો સાહેબ. એ આયા ઓલો પતુભાઈને ઘરે આવી જાવ ને. હા હા એ હાલે જાઓ સાહેબ તું તને. હા તમને અડધી વાતની ખબર ન હોય, હું છે ફૂટ ટૂકી જાઉં છું તમે છે. સાબે આવી કરી દો. હું છે એ સાહેબ છે ને આ માગવા વાળા છે, હવે એને પરાણી નસાવે છે. એ સાહેબ કે અમે એટલા પૈસા આપશું એમ કરી. એ સાહેબ એવું કાંઈ નથી, આને તો છે ને અમે ઓળખતા નથી. ઓસિંતા છે ને મારા ઘરે આવીને નાચવા માંડ્યા. તે કેના પછી હું બેઠો છો? હા આવો સાહેબ તમારા આમ બસ. એ મારા આમ ખાસ અને એવું કોઈ નવરી નું હોય તો ઘરે ઘરે નાસવા જાય. સાહેબ મને હું ખબર હતી ઓસિંતા આવ્યા. ખોટું બોલમાં. સાહેબ મારી વાત સાંભળો, આ બેસન ખોટું બોલે છે. એ થોડીક તો ભગવાનની બીક રાવ, કઈ ખોટું બોલવાની રીત હોય. હવે ખોટું બોલે છે તો તમારી સમજ જમી. એ બેની શકલે ગુંડા જેવી લાગે છો તમારી. એ સાહેબ હવે છે ને બહુ શરીફ માણસો થી આવો અમે કાંઈ ન કરી. હા હા એ તો દેખાય જ છે. હાલ બધું પોલીસ ચોકી આવીને કહે છે જે કેવું હોય તારે. હાલ હા લઈ જાઓ. હું કહું આપણે કેસ નથી લખો, આલ્યો 10,000 રૂપિયા. મામલો છે ને એને દફા દફા કરી ગયો. દફા દફા. હવે પછી હા વાંધો નહીં સાહેબ. હવે જો ને હાલ તો ખરા. અરે સાહેબ આમ નહીં લેતા જાઓ, ખોટા છે ને વધારે નહીં કરે પેલા તમે તમારા હારે જ લેતા જાઓ એને. હાલે હાલો બેન હાલો. હા લઈ જાઓ. તો ભાઈ હું તો પૈસા લેવા છો વેજે પણ હારું પેલું એ બધું ભાઈ આવી મજા આવે. એ બત્રી હવે તારી મજામાં મારા 10,000 રૂપિયા વ્યા ગયા. વાહ બાપા વાહ, મજા આવી ગયો. લ્યો બાપા હા 10,000. હા 10,000 અને 11,000 મારી આગળ પડ્યા છે. વાહ બાપા વાહ. યા રાજા હમણાં તો ગાળિયો હારો નથી થતો. હમણાં વાગે પડી ગયું છે. આપણે ઊંધા નાખીને સીતા પડે છે. અરે એ બાપા હવે આ 21,000 રૂપિયા આપણે આગળ થઈ ગયા. હવે શું કરવું? હવે કરો ધુબાકા. આમ જોવા બનાવીએ ગામમાં હંધાઈના ગાડિયા તો કરી જ નાખ્યા છે. હવે હું છે ને આ કપડા બદલાઈ નાખું. એ ના ના હવે કાંઈ કપડા નથી બદલાવા. એમને રહ્યો ને આ ઘર ભર્યું ભર્યું તો લાગે. ના હો